પાટણથી 15 કિલોમીટરના અંતરે પાટણ ડીસા રોડ પર કોટાવડ ગામ આવેલું છે. આ રહ્યું અમારું કોટાવડ ગામ. કોટાવડ ગામના ગૌરવ સમાન વિઘ્નેશ્વરી માતાનું 700 વર્ષ જૂનું આદ્ય સ્થાન આપ જોઈ રહ્યા છો. કોટાવડ ગામમાં ચામુંડા માતાનું મંદિર, હરસિદ્ધ માતાનું મંદિર, હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ 500 વર્ષ જૂના પુરાણા છે. વિઘ્નેશ્વરી માતાનું ગામ વચ્ચે આવેલું નૂતન મંદિર 250 વર્ષ જૂનું છે. મંદિરના શિખર, કળશ અને પુનઃ પ્રતિષ્ઠાનો પ્રસંગ વર્ષ 1992માં ઉજવાયેલો. જેનો રજત જયંતિ મહોત્સવ અત્યારે ઉજવી રહ્યા છીએ. અન્ય એક ખાસિયત મુજબ નોરતાની આઠમના રોજ માતાજીની પલ્લી રબારી સમાજના નેહડામાંથી નીકળી માતાજીમાં આવે છે. કોટાવડ ગામમાં પટેલ, રબારી, ઠાકોર, નાઈ, પ્રજાપતિ, પંચાલ, ગોસ્વામી, વાલ્મીકી, પટણી, રાવળ અને દલિત સમાજના પરિવારો સંપથી રહે છે. આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો છે. પશુપાલનને વેગ આપવા માટે દૂધ ઉત્પાદક મંડળી પણ ગામમાં આવેલી છે. ગામની અંદાજિત વસ્તી 2800ની છે. કોટાવડને ગૌરવ અપાવતા ઘણા પરિવારો નાના મોટા ધંધા રોજગાર માટે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને વિદેશમાં પણ સ્થિર થયેલા છે. વિઘ્નેશ્વરી માતાના મંદિરની એક વિશેષતા રહી છે કે વર્ષમાં 2 વખત નિયમિત નવચંડી યજ્ઞ થાય છે. કુળદેવી વિઘ્નેશ્વરી માતાનો દર વર્ષે મહાસુદ તેરસના રોજ કૌશિક ગોત્રના વ્યાસ પરિવાર એટલે કે વ્યાસ, જોશી, પંડ્યા, ઠાકર તથા દવે કુટુંબો દ્વારા વૈદ્ય પાટીદારોને સાથે રાખીને પાટોત્સવ ઉજવાય છે તથા નવચંડી યજ્ઞ પણ થાય છે. આ ઉપરાંત દર વર્ષે આસો સુદ આઠમના રોજ વૈદ્ય પાટીદારો દ્વારા નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે. ગામની શૈક્ષણિક સુવિધા તરફ નજર કરીએ તો ગામમાં ધોરણ 1 થી 8ના અભ્યાસ માટે પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 1950માં થયેલી છે. આરોગ્યની વ્યવસ્થા જોઈએ તો આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર પણ ગામમાં આવેલું છે.